પ્લેટ ઊભી ફાટી જાય છે, ટાયર સેફ છે, સસ્પેન્શનને કાંઈ થતું નથી, જમ્પરને કાંઈ થતું નથી. તો કાં મારી ભૂલ હશે ને કાં પ્લેટની ભૂલ હશે, મને આટલી સમજણ પડે, કાં વોલ્વોની ભૂલ. શું તમે 1.25 કરોડની વોલ્વો ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો? જો વિચારી રહ્યા હો તો તે પહેલા એકવાર અમારો આ વિડીયો જરૂરથી જોજો. વોલ્વો કંપની એવા દાવા કરી રહી છે કે આખી દુનિયાની અંદર તેમના જેટલી સેફટી વાળી ગાડી કોઈ નથી. તેમની ગાડીમાં ડેથ રેશિયો 0 છે. માનીએ કે તેમની ગાડીમાં ડેથ રેશિયો 0 હશે, પરંતુ આ ગાડીની અંદર સેફટી કેટલી છે તે બાબતે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ગુજરાતના અમદાવાદના એક બિઝનેસમેન ઉપેન્દ્રસિંહ દ્વારા 14 મહિના પહેલા વોલ્વો કંપનીની 1.25 કરોડની ગાડી ખરીદવામાં આવી હતી. આ ગાડી તેમને એટલા માટે ખરીદી કે તેમને જે પ્રમાણે રિવ્યૂ મળ્યા હતા, જે પ્રમાણે તેમને તેના વિડીયો જોયા હતા, કે જેની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવે છે કે વોલ્વો કંપની કે જે સેફટી બાબતે ખૂબ જ જાણીતી છે અને તે સેફટીને ધ્યાનમાં રાખીને તેમને 1.25 કરોડની 2 વોલ્વો ગાડી તેમના માટે અને તેમના પરિવાર માટે ખરીદી હતી. 2 દિવસ પહેલા જ્યારે ધંધુકા રોડ ઉપરથી આ બિઝનેસમેન પોતે ગાડી ડ્રાઈવ કરીને આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક સ્પીડ બ્રેકર આવે છે અને સ્પીડ બ્રેકર ઉપર ગાડી કૂદતાની સાથે જ તે વ્હીલની જે પ્લેટ આવે છે તે પ્લેટના 2 ટુકડા થઈ જાય છે. તે જોતા ચોક્કસ એવું કહી શકાય કે વોલ્વો કંપનીની જે આ પ્લેટ છે તેની ઉપર, એટલે કે વોલ્વો કંપનીના દાવા છે કે સેફટી બાબતે વોલ્વો કંપની ખૂબ જ જાણીતી છે. કોઈ જ વ્યક્તિને નુકસાન ન થાય તે ધ્યાનમાં રાખીને આ ગાડી બનાવવામાં આવે છે. તેની ઉપર સવાલ છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે. ચાલો, મારી પ્લેટ ક્યાંથી કાઢો? અંદર જ છે ને? કાઢો ભાઈ. કેતુલભાઈ, કોઈને કોણ છે? જી સર, ગાડી એકચ્યુઅલી અમે અત્યારે અમારું સર્વિસ વ્હીલ છે ને એ લગાવ્યું છે, કારણ કે તમારું વ્હીલ અંદર મૂક્યું છે, પાછળનું બી ડેમેજ છે ને. હા તો કાઢો ને પણ યાર, અમે ક્યાં તમારું, અમે ક્યાં મારી દાવત કરીએ તમારું વ્હીલ છે? બધું તમારું આ વોલ્વો તમારી છે, મારે લઈ જ નથી જવાની ભાઈ. ના ના સાહેબ, આ વોલ્વો તમે જો મીડિયમ છે, આ વોલ્વો તમને સમર્પિત છે, મારે નથી લઈ જવાની. આગળ બોલો. આ ટાયરની બહુ નાની વાત છે ભાઈ, મોટી વાત કરો ને યાર. કાઢો એને બહાર કાઢો. અચ્છા, હવે વર્કશોપના મેનેજર કોણ છે અને મેઇન જવાબદાર વ્યક્તિ કોણ છે કે મારે વિકાસભાઈ વિશાલભાઈ જ વાત કરવાની છે? સર્વિસ મેનેજર વિશાલ બહાર કાઢો. આ વિશાલભાઈ બતાવો. બીજું ટાયર કાઢજો ને જરા, એ તો મેઇન જ જોયું હજી કેવું છે. વિશાલભાઈ, આમાં તમને કંઈક નવીન લાગે છે? તમારી જિંદગી આખી કારકિર્દીમાં કંઈક નવીન લાગે છે આ વખતે? મને કહેજો મોટા ભાઈ. તો દુધાણીએ ના પાડી છે મીડિયા અમુકે બોલવાનું નહીં એમ. એ ક્યાં ડેમેજ છે? જો ને, એ તૂટી ગયું એવું કહેતા હતા. મારો મોસ્ટ રિપેટ છે, મારું ટાયર ક્યાં તૂટી ગયેલું મને જરા બતાવશો? તમારો સવાલ એવો હતો કે તમારો ટાયર 2 ડેમેજ છે, આવું કેતુલભાઈ તમારું કહેવાનું થતું હતું. તમારો આક્ષેપ નથી કરતો હું, દિલથી ભાઈ તરીકે વાત કરું છું. સર, સવારમાં મેં તમને ફોન કર્યો. તમે જે બતાવો ને એના વિડીયો મારા મોબાઈલમાં અત્યારે કાઢું પાછો. જી સર, એના નંબર સાથે હું કાઢું. ઉપેન બાપુ, હું તમને મારી વાત તો સાંભળો. હું શું કહેવા તમે મારા જો એલિગેશન, હું છે ને, હું દેવાવાળો નથી, દાજવાવાળો છું. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. તમને કોઈ ડિઝાઇન જે આપ્યું હોય ને ટાયર બેટા કહી દેજે ને. ના એવું નથી, દુઃખ મારી એ વાત એવું નથી. મને ટાયર બતાવો, મારું ક્યાં ટાયર તૂટેલું? ચાલો, એમ કહો ટાયર ડેમેજ છે, ચાલે એવું ડેમેજ બતાવો. હાલો, તમે કહેતા પંચરવાળાને બોલાવું? ના સર, હું તમને બતાવું છું. હું સવારે જોયું હતું. ત્યારે અંધારું થઈ ગયું એટલે કે કાલે આવું ઉપર 12 વાગે? ના સર. સાંભળો, આપણે વ્હીલ જે હું તમને જુદું કહું, પ્લેટ જે ડેમેજ થઈ ને એ પ્રમાણે ટાયર ડેમેજ આમાં હોય, નકશીમાં. અહીં ક્યાં હોય ભાઈ? જુદું કહું છું મારી વાત. જી સર. પ્લેટ ડેમેજ થઈ ને ઊભી ફાટી ગઈ. આ પ્લેટને ઊભી રાખો તમે અહીંયા. જી સર. આમ ઊભી રહેશે જો મારી ભણતરમાં ભૂલ ન હોય તો, બરાબર? ના સર, આમ જ હા, તો આ ડેમેજ અહીંયા હોય. અહીંયા ક્યાં હોય? એ આઈ ડેમેજ થાય ને અહીંનો પ્લેટ ખ્યાલ આવે મારી વાતનો? મોટા ભાઈ નથી આવતો? જી સર, આવે. ઓકે, હવે આમાં મને ડેમેજ તમે બતાવી દો. આ બાજુનું હોય ને એ મને નડતું નથી ને અત્યારે હવા પર દો આમાં, અને હજી 20,000 કિલોમીટર ચલાવું.
ચાલે કે ના ચાલે સાચું કહેજો. આમાં મને ડેમેજ બતાવો હાલો. હા તમે જવાબદારી ભાઈ આ વિકાસભાઈ તમારી જવાબદારી મને બતાવો ડેમેજ. મારો ટાયર ડેમેજ ક્યાં છે? ન મળે તો મને કહેજો, બીજું ઓપ્શન આપું પાછું. ઓપ્શન છે મારી પાસે બધા. સર આવી રીતના કટ છે સર મિનિમમ. અરે ભાઈ હું સુધી કહું છું સર હું શું કટની વાત નથી કરતો. એમ નથી કહેતો ડેમેજ આખું હોય તમે એમ કહો કે આખું ફાટી ગયું. મેં એમ નથી કીધું કે આ ફાટી જ આ ગયું કટ છે. અંદર દેખાય છે જરા એકચ્યુઅલી જોવો ને જરા અંદર દેખાય. વિડીયો ઉતારો ભાઈ લાઈવ જ જોવો ને બધું યાર. અંદર કટ દેખાય જોવો ને જરા મોબાઈલથી લાવી દો. જ્યારે અરે બહુ નાની વાત છે પણ આવા તો ભણાવવાની વાતો કરે છે યાર. એની આ પ્લેટ સર તૂટવાના કારણે ડેમેજ. બાપુ મેં તમને એવું નથી કીધું. પણ હું ક્યાં આક્ષેપ કરું છું? હવે બીજી વાત, હા તમારું ટાયર શેપ છે, જી તમારી વ્હીલ પ્લેટ ઊભી ચીરાઈ ગઈ છે. અને બીજું હું કા વાત કરી લઉં, કાં વાત કરું? જી સર. હું ઇન્ડિકા લઈને થયો, મારું તો વેગનાર લઈને થયો, ઓલ્ટો લઈને થયો, હું વોલ્વો લઈને આવ્યો. જી સર. 1 કરોડ ને 11 લાખ રૂપિયા પર છે. રાત્રે 1 વાગે સુઈ છે ને સવારે 8 વાગે જાગીએ છીએ. મોટા કેટલા વાગે જી સર. વેદના તો હોય ને. આ ધારો મારો પરિવાર આરે નહોતો અને કુદરતી વળી કે આગળ ઘટના ન બની. આ તો ગાડી ઊભી રહી ગઈ. બાકી આ ગાડીમાં પંચર પણ હું ફાટી જાય ને તો એની તાકાત એવી છે કે મિનિમમ 50 કિલોમીટર મેક્સિમમ 150 કિલોમીટર ચાલે. ચાલે કે ના ચાલે? રન પ્લેટ ટાયર છે કે નથી આ? ના આરએફટી ટાયર નથી સર. અચ્છા ઓકે કંઈ નહીં. એટલે આ ચાલે નહીં એવું થયું હતું. આરએફટી ટાયર વસ્તુ અલગ છે સર. એમાં પ્રોફાઇલ નાની આવે. આમાં આ મિડ પ્રોફાઇલ ટાયર છે સર, જેની અંદર તમારે જો જોશો ને હવે આ પ્લેટ તૂટી છે. આ પ્લેટ તમારે બિનજરૂરી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. પ્લેટ ઊભી ફાટી જાય છે, ટાયર શેપ છે, જી સર. સસ્પેન્શનને કાંઈ થતું નથી, જમ્પરને કાંઈ થતું નથી. જી સર. તો કા મારી ભૂલ હશે ને કા પ્લેટની ભૂલ હશે, મને આટલી સમજણ પડે. કા વોલ્વોની ભૂલ હશે. સર આની અંદર હું તમને એક્સપ્લેનેશન આપવા માંગુ છું. બોલો. આની અંદર આજે જે ડેમેજ જે છે ને સર, એ એક એક્સટર્નલ ઇમ્પેક્ટના કારણે થયું છે. તો ગુજરાતી મને ઇંગ્લિશમાં પહેલા એક્સટર્નલ એટલે બાહ્ય પદાર્થ. જે બીજો એક્સટર્નલ ઇમ્પેક્ટ એટલે બહારથી કોઈ વસ્તુનું પ્રેશર આવ્યું હોય ને સર, ત્યારે આ વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયાથી આ ટાયર. હા બરાબર છે, બરાબર. અને આપ જોશો ને સર, આ એકદમ લાઇટ વેટ છે સર. નોર્મલ જે અલોય વ્હીલ્સ હોય ને સર, આપ તમે બીજી કોઈ ગાડીમાં જોશો. તમે કેટલા જણ છો સ્ટાફ? 1 2 3 4 5 પાંચે 5 જણ ઉપર ઉભા રહે અને આટલો ખાલી બેન્ડ આટલો મારી દે, આટલો બેન્ડ ના નહીં હોય. વાગે. તો એટલે જ 1 ના 11 વોલ્વોના ખર્ચા છે એમ કહું છું. તમે એમ કહો બાર લાઇટ વેર આવી ગયું ને. તમે જેન્યુન વાત કરો. જો મને આ સમજણ નહીં પડે સાંભળજો. ઓકે. તમે જે હા નો ડાઉટ આ ગોબામાં સમજણ પડે છે. આ ગોબો ખોદી પડે નહીં પડે. આને કંઈક વાગવામાં આવ્યું છે. હા ઇન્ટરનલ હું ભાઈ એવું નથી કહેતો તમે વગાડ્યું છે એમ. હા, હા, એવું સો કહેતો જ નથી કે તમે જાણી જોઈને કર્યું છે. જી સાહેબ. હું એમ કહું છું મારી ભૂલ નથી, છતાંય કહું છું મારી ભૂલ છે. મારી છે જ નહીં. આ ગોબો હતો નહોતો હું કહેતો જ નથી. આ છે જ એવું કહી લો, માની લીધું હાલો. જી સર. હવે આ ગોબો આટલો પડે, આ પ્લેટ આટલી વળી જાય તો જમ્પરના સસ્પેન્શનની પરિસ્થિતિ શું થાય? એઝ એ વોલ્વોના એમ્પ્લોય તરીકે આમ જો હૃદય ઉપર હાથ મૂકીને વાત કહો મને હાલો. સર નહીં તમે મોઢે વાત કરો. વિડીયો નથી જોવાનું. ના ના, હું તમારી જ ગાડીનું બતાવું છું સર. અરે મારી ગાડી મેં નહીં જોયું ભાઈ. અરે સર અંડર બોડીનું બતાવું. અંડર બોડીનું બતાવો. એ છે મારી પાસે. નીચે આ ખાડામાં પછડાયો ને સર, અને જ્યારે આ વ્હીલ રિમ ડેમેજ થયું છે ને, ત્યારે અહીંયા આગળ હિટ થયું છે. પ્લસ એટલે તૂટી ગયો છે ને ભાઈ? તૂટ્યું નથી સર. સર ભાઈ તમે જો પહેલાં તમારી લાયકાત નથી મારે વાત કરવી. તમે સાચી વાત કરો ને, કોને ગાડી વહેતી કરો અહીંથી. મારું સસ્પેન્સર તૂટ્યું હોય, મારું જમ્પર તૂટ્યું હોય, મારું ટાયર તૂટ્યું, તમે પ્લેટ ફાટી કે મારી જીવનું જોખમ હતું. આ 1.25 કરોડ રૂપિયા એમને એમ નથી શકતા ગાડીમાં. સીન સપાટાની વાતો ઠોક ઠોક કરો છો બધા. વ્યવહારિક પાસે વાત કરું છું યાર, ક્યારનું ક્યાં સર જો. હવે ગાડી તો તમે મોટી રોલ્સ રોય લો ને તો એના જમ્પર ઉપરની 3 ટાઈપના બેકઅપ કરતા હોય. હું કે ગામડામાં ખેતી કરીને આગળ એટલે તમને પૂછવાનું એવું છે કે ટાયર ડેમેજ નથી, સસ્પેન્શન ડેમેજ નથી, જમ્પર ડેમેજ નથી, અને આ બધા રિપોર્ટ કરાવીને પછી ગાડીમાં મૂકીશ. બધાના રિડ્યુલ, બધાના રિપોર્ટ અને બધાને વિડીયો કાઢી પ્રોગ્રામ સાથે. તમને છે ને ભાઈ તરીકે આજે વિશાલભાઈ મને ગમતો માણસ, પાંડેજી છે વિકાસભાઈ ને નામ વિશાલ મને ગમતો માણસ. મને કે ઇન્સ્યોરન્સ તો હું કરું છું. આવું આનું શું આ તમને કહેતો અમારી કોઈ જવાબદારી નહીં. તો એજ વોલ્વો લેવી કે કાલ સવારે મારે અલ્ટો લેવી, હવે તમે મને જવાબ. હું કાલે અલ્ટો લઉં, તમે જવાબદારી ન હોય તો અલ્ટો લો વોલ્વો લઉં. મને આટલો જવાબ આપો તમારો. અને બીજું ગાડીમાં 20 પેસેન્જર પહેર્યા ગમે, હું એકલો. બીજું જ્યાં ગાડીને આ પંચરનો અવાજ આવવા માંડ્યો એ લગભગ 700 મીટરનો વિસ્તાર બધો સીસીટીવી, બે બાજુ સીસીટીવી ચાલુ છે. ખ્યાલ આવે મારી વાતનો? બાઈક ગરમ થવાનું મને પૈસાવાળો મતલબ બીપી વધી જાય છે આમાં, સમજ્યા તમે? અને જવાબદાર તરીકે તમે શું કહેવા માગો છો? મારે આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ, આ ગાડીએ મૂકીને જવાનું છે, લઈને જ જવાનું.
મારા ગાડી જોતી હતી. તમે મને ઓફર કરવામાં આવી મને કે તારે ટાયર ને તારે પ્લેટ નાખી દીધી. સોનાની ગાડી કરતું મને નથી જોતું. મારી ભૂલ હોય તો એવું લખીને આપો એ જે અમારા ક્લાયન્ટની મોટામાં મોટી ભૂલ છે. શું કહેવાનું? તો રાજી થઈશ. તમારી ભૂલ હોય તો વોલ્વો માફી પત્ર લખીને આપે. આટલી રિક્વાયરમેન્ટ મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી. બોલો સર હું આ વસ્તુ મેનેજમેન્ટ આગળ ક્લોઝ. અચ્છા, તો ક્લાયન્ટ જો એઝ એ ઓનર તરીકે હું છું, જી સર. તો તમારો મેનેજર આવશે, એનો મેનેજર આવશે, ને ગુજરાતનો મેનેજર આવશે, ને ભારતનો મેનેજર આવશે, તો હું કંઈ મારા શબ્દો કયા બોલવા? હું નવરી લુખી જેવી છું નહીં હું. અને નેટ નવરો કોઈ નથી નથી. કહેતો, અરે સર. પણ તો એ જ થયું ને, તો હું જવાબ ના નથી ના સર, એવું કોઈ હું નથી તમને જુદું કહેતો. કહું છું. જી સર. આ ગાડી બાપુ લઈ જશે નહીં, સમર્પિત તમને. બીજું મારી એવી કોઈ લાયકાત કે ઓકાત જ નથી, હું તો કરી લઉં. ના ના સર, મેં 10 રૂપિયા ભેગા કરીને ગાડી લીધી છે. અરે સર તમે અમારા કસ્ટમર છો સર. કસ્ટમર જેવું તમને તમારા શેઠને કશું છે જ નહીં. સાંભળજો, તમે સવારમાં ડિઝાઇન મને આપી ને કે તમારા ટાયર ડેમેજ છે, ત્યાંથી મને તમારા ઉપર વોલોનો વિશ્વાસ ઉઠી ગયો. પહેલાં તો કાલ દુધાણી ઉપરથી ઉઠ્યો હતો, આ તમારા ઉપરથી ઉઠ્યો. સર, બીજું મારું બીજું ટાયર ડેમેજ ક્યાંથી બતાવો? બીજું ક્યાં આમાં હવાઈ પડેલી, હાલો ડેમેજ ક્યાં બતાવો? સર આ ગાડી આવી હતી ત્યારે તમે સવારે એવું બોલ્યા કે આગળ પાછળનું ટાયર ડેમેજ છે, તમે આવું બોલ્યા હતા એમ. સર હું તમને ગાડી આવી હતી ને સર. તમે છે ને સાયકલના સર્વિસ સ્ટેશનના જવાબદાર વ્યક્તિ નથી, તમે વોલોના સર્વિસ સ્ટેશનના જવાબદાર વ્યક્તિ છો ભાઈ. આ સાયકલનું સર્વિસ સ્ટેશન નથી ભાઈ, સ્કૂટરનું નથી ભાઈ. આ બતાવો મને, હાલો બીજું ટાયર ક્યાં ડેમેજ છે. દુનિયાના મુઠ્ઠા બનાવવા જ નીકળો છો બધા. મેં 5 પત્રકારોને ફોન કર્યો. ભાઈ તમારું કયું ગામ? હું તો અહીંયા જ છું. અચ્છા, 5 પત્રકારોને ફોન કર્યો. પત્રકારને સેટ કરે છે આ બધા. સાહેબ આપણે કોઈ પત્રકારને સેટ તમે નથી. તારી લે મોટા ભાઈ, તારી. આપણા આખા એરિયા ને વિશાલભાઈ દુધાણી, વિકાસભાઈ પત્રકાર છે. બહુ કંઈ ટાઈમ નથી. તમે ઠક્કર સાહેબ કામ લાગી ગયા છે. પત્રકારોને સેટ કરવાનું છોડો. પત્રકારો ભારત દેશ એટલો તો હા હલકે દીકરો નહીં કે કોઈનું માની લે. તમે સાચી વાત શીખો ને તમારી તાકાત કે ઓકાત નથી. તમે સમજો, તમે લોકોનો સર્વિસ આપો છો, લોકોના પૈસા લો છો. આ તો ઠીક છે, મારું ફેમિલી આખું હોત તો એકલો હતો તો ગાડી આમ થતી હતી. મારું ફેમિલી હોત તો મારા 2 દીકરી, મારો દીકરો મરી જાય કે ન મરી જાય આમાં. હા, તમે એમ કહો વિશ્વની સેફ ગાડી, વિશ્વની સેફ ગાડી. હું એવું કહીશ, ઇન્ડિકા ગાડી ટાટાની આની કરતાં 1 લાખ વાર સારી. હવે કોઈ રિંગ તૂટી ના જાય. અને અમારા ધંધુકા વિસ્તારમાં એવું ન કહેતા બાલ, આની કરતાં સારા રસ્તા છે બાલમાં. આ અદ્યતન સરકારમાં, લેટેસ્ટ સરકારમાં હાલના રોડ રસ્તા જુઓ ને, પીઠનું પાણી ન આવે. આપણી ભૂલ સ્વીકારવાની કોઈની તાકાત નથી. ઘડીકમાં કે આને મળો, ઘડીકમાં કે આને મળો, ઘડીકમાં કે દુધાણીને મળો, ઘડીકમાં કે પાંડેજીનો એક મને વ્યવસ્થિત જવાબ મળે. તમારો મળ્યો, તમે નારાજ નથી. તમારી ડિઝાઇન બધાની છે જુદી છે. મારે આ 4 પ્લેટ નવી નાખી દો તો મારે 4 પ્લેટ એને જ જોતી. માત્ર ને માત્ર વોલ્વો કંપનીની ભૂલ હોય, માફી પત્ર લખી આપે. મારી ભૂલ હોય તો એવું લખીને આપે, મારા ક્લાયન્ટની ભૂલ છે, હું લડી લઈશ. ક્યારે છું એવી મારી લાયકાત છે. આગળ બોલો, હાલો. રેડી? આ ગાડી જ્યારે સર્વિસ માટે જે આ રિપેરિંગ કરવા માટે વોલ્વો કંપનીનો જે તેનું જે સર્વિસ સેન્ટર હોય છે ત્યાં મૂકવામાં આવી. ત્યારબાદ તેના સર્વિસ સેન્ટરના જે કર્મચારીઓ હોય છે તેમના દ્વારા પણ આ બિઝનેસમેન ઉપેન્દ્રસિંહ જે પ્રમાણે ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા, જે પ્રમાણે તેમનું કહેવું છે કે તેમને જુઠ્ઠું બોલીને કંપનીના કર્મચારીઓ દ્વારા તેમની જોડે ઇન્સ્યોરન્સ પાસ કરાવવા માટેની વાત કરવામાં આવી રહી છે. તે આખા જે રેકોર્ડિંગ છે તે રેકોર્ડિંગ પણ સામે આવેલા છે. ત્યારે વોલ્વો કંપની ગાડીના સેફટીની વાત કરવામાં આવે છે. તે સેફટી બાબતે આજે આ ગાડીના ઓનર ઉપેન્દ્રસિંહ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીએ. ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ને ભરોસાની જે ગુજરાતમાં વાત ચાલે છે, ખાસ કરીને વોલ્વો કંપની તો ઘણી મોટી કંપની છે, પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જગતમાં બધું ચાલે છે. આટલી મને ખબર પડે છે, કેમ કે મેં જાતે મારી આંખે મેં નિહાળેલું છે. આ મારો અનુભવ છે. નારાજ છું, ખૂબ નારાજ છું. બીજું, હું નામદાર કોર્ટમાં મારે જવાનું છે, ફરજિયાત જવાનું છે. મારા ગાડીના બિલ છે મારી જોડે, મારી ગાડીના ઇન્સ્યોરન્સ છે. મને એવું કહેવામાં આવ્યું કે જે બનવાનું તો બની ગયું, ઇન્સ્યોરન્સ પકવી લો. તો મને ખબર પડે, મારો છોકરો નાનો છે ને 5 વર્ષ, એ ઇન્સ્યોરન્સ પકવી લે. આપણે પ્રીમિયમ ભરતા ઇન્સ્યોરન્સ તો બિચારા નવરા છે, સમજો. પૈસા લીધા બિચારા એ આવે છે. આ થોડો કે વોલ્વો છે પૈસા લીધા ને કોઈ ના આવે. મેં જવાબદાર, મને કે તમે, મેં કીધું આમાં કંઈ સર્વિસમાં વોલ્વો શું? મને કેવું કશું હોય નહીં, અમારે પતી ગયું બધું, ગાડી આપેલી છૂટા હોય. એટલું જ નહીં, જ્યારે કાર માલિકને સર્વિસ સ્ટેશનમાંથી ફોન કરવામાં આવે છે ત્યારે સર્વિસ સેન્ટરમાંથી તેમને શું કહેવામાં આવ્યું?
કઈ રીતે તેમને ઉલ્લુ બનાવવાની વાત કરવામાં આવી તે આખું રેકોર્ડિંગ છે જે ફોનની અંદર કરવામાં આવ્યું હતું. તો એ રેકોર્ડિંગ પણ આપણે અહીંયા પહેલા સાંભળીએ કે જ્યારે ફોન આવે છે ત્યારે કાર માલિક અને સર્વિસ સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે શું વાતચીત થઈ રહી છે. કેતુલભાઈ બેનને ફોન મારા ઉપર હતો, મેં સામે કોલ કર્યો. જી સાહેબ, તો actually પહેલા શું છે, કઈ વાંધો એમને નહીં. ખ્યાલ નતો એટલે ગાડી અહીંયા આગળ આવીને એટલે ફોર્માલિટી કસ્ટમરને જાણ કરે. ઓકે ડન. એટલે મેં પછી બેનને આમાં કેવું છે કે તમને મેં જણાવી દીધું, પણ મારા ખ્યાલથી આ નંબર પરમેનન્ટ નંબર હશે વોલ્વો સર્વિસ સ્ટેશનનો, બરાબર ને? 98 જી સાહેબ. એટલે બેન બાજુમાં સ્પીકર કરો, બેન સાંભળી એટલે મારી જવાબદારીમાંથી હું મુક્ત થઈ જાઉં. તમારી જવાબદારી તમારે જ્યાં કામે લાગવું હોય કામે લાગજો, આરામ કરવો હોય આરામ કરજો, ને જે કરવું હોય કરજો, પણ વિષય આખો પૂરો કરી દો. બેન પણ સાંભળી લે, તમે પણ સાંભળી લો, એટલે બેન ધ્યાન રહી જાય. જી સાહેબ. પહેલા તો તમને એ કહું છું, હા સર, હા. નહીં બે તમે બે સાંભળજો, તમે ભાઈ કેતુલભાઈ બે જવાબદાર વ્યક્તિ બે છો ને, એટલે મને વારે વારે કોઈના ફોન ના આવે, કેમ કે મારે આવો સમય નથી, વધારાનો ટાઈમ મારી પાસે નથી. બાકી તમે ધર્મનું કામ કોઈ ગમે કરી, સેવાનું કોઈ ગમે કરી, વધારાનો ટાઈમ નથી. મેં ગાડી છે ને 1 કરોડ ને 11 લાખ રૂપિયા આપીને ગાડી લીધી. કેટલાની? 1 કરોડ 11 લાખ. હા, મફત નથી લીધી, પાછી આવી 2 લીધી છે કરે, તમે સમજ્યા? જી સાહેબ. હા, આપણી વોલ્વો કંપની એવું કહે છે કે વિશ્વની સૌથી સેફ ગાડી, પહેલી, 0 ડેથ. સાંભળો, વોલ્વો કંપનીની ક્વોલિટી મારુતિ કરતા હલકી આવે છે, આવું સાબિત કરીને દેખાડી દઈશ. પહેલી વાત, બરાબર. બીજી વાત કરું છું, તમારો જે હમણાં ભાઈ કેતુલભાઈ ફોન આવ્યો કે તમારો વ્હીલ પ્લેટ ફાટી છે, તો ટાયર મેં જાતે ખોલ્યા છે, સાંભળજો, બરાબર. ટાયર મેં મારા ગેરેજ વાળા સાથે ફિટ કર્યા છે, મેં પોતે ચેક કર્યા છે. હવે એ રિંગ કઈ રીતની ફાટી ને એ તમને બધાને નવીન લાગતું હશે. બોલો, વાત સાચી છે ખોટી છે? હું કહું કદાચ તમારી જિંદગીમાં પહેલી વાર આવો બનાવ બન્યો છે તમારી લાઈફમાં. તમારી નોકરીના કેટલા વર્ષ થયા કેતુલભાઈ? 14 વર્ષ. 14 વર્ષમાં આવો કેસ એકવાર જોયો છે? નહીં સર. હા, કાગડા ને 2 ગુણ ડાલને ભાગું, ગુજરાતીમાં કહેવત છે. એટલે આ પ્લેટ જ મારા ભાગમાં આવીને પાછી હજી તો પાછળ તો ચાલુ જ છે, પાછળનું વ્હીલ કઈ એક્ટિવ નહોતું, છતાં પાછળની પ્લેટ ચેક કરી તો એ તૂટેલી હતી. હવે આ પ્લેટ ઉપર એટલી આ પ્લેટની પેલી મજબૂતાઈ હોય ને ભાઈ, આખી વોલ્વો કારનો વજન આ પ્લેટ ઉપર આવે, બરાબર. તો આ પ્લેટ હું પોતે સેલ્ફ ડ્રાઈવ કરતો હતો, હું કહું તમારે માની લેવાનું થતું જ નથી, સમજો. અહીંયા જનરલી બમ્પ આવતા, એ બમ્પ મેં નથી કુદાડ્યો. સાંભળજો, રોડની ધારથી નીચે અમે ગાડી ઉતારી ખાલી 200 મીટર આગળ ઉતરી. રોડની ધાર એટલે માત્ર 3 ઇંચની. કેટલી? 3 ઇંચની. પણ મને એવું લાગે છે કે અગાઉ ક્યાંક ખાડો આવ્યો છે, ડેમેજ થઈ છે. પણ વાયલું ચેક કર્યું તો એ તો ચાલુ જ હતી, તો એ ડેમેજ છે. તમે સમજ્યા? જી સર. તમે એવું મને કીધું કે ટાયર બાપુ કે આમાં આપણે ડેમેજ છે, એટલે એવી બેને ખોટી ડિઝાઇન. જો મારી પાસે ખોટું નહીં બોલવાનું, બરાબર. આ ટાયરને તમારે 20-20,000 કિલોમીટર બેન ચલાવશે એથી તમારી? બોલો. કેમ કે હું જન્મજાત ઉદ્યોગપતિ નથી ને જન્મજાત બિઝનેસમેન નથી. હું ગામડામાં ખેડૂતનો દીકરો છું, ટ્રેક્ટર પહેલા ચલાવતો હતો, મને બધી સમજણ મને પડે છે મોટા ભાઈ. એટલે પહેલા તમે ખોટી ડિઝાઇન આ બેનને કે તમે ખોટું ન બોલતા. તમે જેવું ખોટું બોલ્યા ને કે ટાયર ડેમેજ છે તમે માની ગયા. બેનને 1 મિનિટમાં બેનને ફોન કર્યો તો કે લંચમાં ગયા. મેં ભાઈ 1 મિનિટમાં મારે વાત થઈને લંચમાં ક્યાંક જતા રહે. એટલે તમારી ડિઝાઇન ક્યાંક ને ક્યાંક ભૂલી પડેલી છે, તમે સમજો, બરાબર. આખી સર્વિસ સ્ટેશનની ડિઝાઇન વોલ્વો કંપનીનો પાપ તો હશે જ, પણ અરે આવી રીતે તમારું ક્યાંક પાપ હોય છે. હવે એ સિવાયની વાત કરી દઉં, મારી મુદ્દાની વાત. એ ગાડી રહી ને ભાઈ, એ મને સોનાના વ્હીલ કરીને નાખી દો ને ત્યારે સોનાના, તોય મારે ગાડી લઈ જવાની નથી. ત્યારે મને ખુલાસો આપો, વોલ્વો કંપની આપે અને લેખિતમાં આપે અને પ્રાયોરિટીના યુદ્ધના ધોરણે. કેમ કે મારી પાસે બીજી ગાડી નથી, હું ગાડી વગર ફરી ના શકું, બરાબર છે. આ પ્લેટ કેવી રીતે ફાટી? મારા 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 તકલીફથી ફાટી હોય તો એવું કહી દઉં અનના તકલીફથી ફાટી છે, અથવા મારા તકલીફ તમારી ભૂલ હોય તો સ્વીકારી લ્યો ભૂલ, બરાબર છે. તમે નવી પ્લેટ બી નાખી દો, ચારેય પ્લેટને ચારેય ટાયર નવી નાખી દો ને તો એ ગાડી હું એકચ્યુઅલી પિકઅપ કરવા આવવાની નથી, બરાબર. ગાડી તમે નવી નોંધાવી દીધી, બીજી સમજો, મારી બીજી ગાડી છે એમાં ચેક કરાવવું સાચે. બીજા બધાને કહું છું, મારે આ બધા ખુલાસા, તમે મને દુઃખ એક જ વાતનું છે, મને યોગ્ય જવાબ ન મળ્યો. કાલે મેં ફોન કર્યો તો મને કે ઇન્સ્યોરન્સની કોપી મોકલો ને. ઇન્સ્યોરન્સ તો ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ પોતાના પૈસે લીધેલો છે. મેં 1 કરોડ ને 11 લાખની ગાડી લીધી તો શું એના 1 વર્ષમાં પ્લેટના 2 કટકા થઈ જાય? કંપનીની કોઈ જવાબદારી છે જ નહીં મોટા ભાઈ આમાં. મને જવાબ દેશો કે નહીં? તો તમે એટલે મારી આવી ફરિયાદ છે ને આટલી કેટલું. બીજું, તમારું જમ્પર ડેમેજ નથી થયું, તમારું સસ્પેન્શન ડેમેજ નથી થયું, તમારું ટાયર ડેમેજ નથી થયું, નકલી પ્લેટ ડેમેજ થાય.
આ બહુ સમજવા જેવી વાત છે, સમજો ભાઈ. એટલે બેન તમે સાંભળો, સંગીતાબેન, કેતુલભાઈ તમે સાંભળો છો? યસ સર, યસ સર. બસ તમે બે જોઈ લેજો. આ મારી ફરિયાદ છે ને, ફરિયાદનું કોઈ નિવારણ છે નહીં. મારે જગતના ચોકમાં કહેવા જવું છે કે આવા ખોટા પૈસા કોઈ દેતા નહીં. આટલું સાહેબ, ભાઈ મારે તો કદાચ આ એક ગાડી મારા માટે 10 રૂપિયા મોટી વાત છે ભાઈ, પણ જીવ રહ્યો ને, જીવ એ માણસ માટે ક્યાંય ગાડી ભટકાણી નથી, કોઈ મોટો ખાધો નથી આવ્યો, અને છતાં પ્લેટના 2 કટકા થઈ જાય એટલે અઘરી વસ્તુ છે. પાછળનું પ્લેટ તો એ તૂટલી પ્લેટ, એમ હજી ગાડીમાં જેટલું આવવું છે મને કહો. અને બીજું, હું તો ભાઈ ઇન્ડિકા લઉં ને 4 લાખની એમાંય ફરી શકું છું, સમજો. સીએનજી ગાડી લે તો 1.5 રૂપિયા જ કિલોમીટર પડે, 2 રૂપિયા એમાંય ફરી શકું છું યાર. તો મારે ક્યાં 15 રૂપિયા પેટ્રોલનું રિટર્ન નાખીને ફરવાની જરૂર છે ભાઈ? એટલે દુનિયામાં સાચો સંકેત આપવાનો છે. બાકી તમે તારે ઉપર નહીં, તમારા વિકાસભાઈને કહેજો, મને ફોન કરવો જ કરે, વિશાલભાઈને કહેજો, ને ઠક્કરભાઈ શોરૂમ વાળાને કહેજો, એને કરવો દે નહીં કરે. મારે કાયદેસર કાર્યવાહી કરવાની છે, જગતના ચોકમાં સાચી વાત લાવવાની છે, અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની છે, અને પ્રાયોરિટીમાં જ કરવાની છે. મને માફી પત્ર લખી દો તો મારી પાસે રહેશે, બાકી આનો કોઈ ઈલાજ નથી. હા, ગાડી પ્રાઇવસી માટે જેમ રાખવી એમ રાખજો. તમને સોંપીને ગયો છું વિરાટ. હા, જે પ્રમાણે વિડીયો અમે તમને દેખાડ્યા કે જે વખતે આ ઘટના બની હતી અને ત્યારે જે ગાડીના માલિક છે તેના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યા, તે વિડીયો બી અમે તમને દેખાડ્યા કે ગાડીની અંદર જે આગળના ટાયર છે તેના એક ટાયરની વ્હીલ પ્લેટ તૂટી હતી, પાછળના ટાયરમાં વ્હીલ પ્લેટ ડેમેજ થઈ હોય તેવી વાત કરવામાં આવી. પરંતુ કંપનીના શોરૂમ છે, કંપનીનું સર્વિસ સ્ટેશન છે, તેના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા જે વાત છે તે આખી અલગ કરવામાં આવી રહી છે, અને તે માલિકના આક્ષેપ છે કે કંપનીના કર્મચારીઓ જૂઠું બોલીને ક્યાંક લૂંટવાની વાત છે તે કરી રહ્યા છે. ત્યારે સાથે કહી શકાય કે 1.25 કરોડની ગાડી જે ખરીદવામાં આવતી હોય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ 1.25 કરોડની ગાડી ખરીદતો હોય ત્યારે સેફટી ધ્યાનમાં રાખીને આ ગાડી ખરીદવામાં આવે છે. તો આ કેવા પ્રકારની સેફટી થઈ? માત્ર એક સામાન્ય સ્પીડ બ્રેકરની અંદર જો આ જ પ્રમાણે ગાડીનો જો વ્હીલ પ્લેટ તૂટી જાય તો આની અંદર સેફટી કઈ રીતે કહી શકાય? કઈ કક્ષાનું આ કામ છે તે કહી શકાય? જે ગાડીની અંદર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે મટીરિયલ પણ કઈ કક્ષાનું હોઈ શકે તે પણ માની શકાય છે. આખા વર્લ્ડમાં એવું કહેવાય કે વોલ્વો કંપનીની ગાડી એટલે સૌથી સેફ ગાડી, એવો દાવો વોલ્વો કંપની દ્વારા કરવામાં આવે છે કે અમારી ગાડીમાં કદાચ કોઈ અકસ્માત થયો હશે પણ મૃત્યુઆંક 0 જોવા મળશે. ત્યારે અમદાવાદના જે એક બિઝનેસમેન છે કે જે વોલ્વો ગાડી, આ જે દ્રશ્યોમાં તારા ગાડી તમે જોઈ રહ્યા છો GJ18 આ XC90 વોલ્વો ગાડી કે જે લઈને ધંધુકા રોડ ઉપરથી આવતા હતા તે સમયે માત્ર એક બમ્પ છે, જે બમ્પ જે આ ગાડીના જે ટાયર છે તે ટાયરની અંદર જે રિંગ આવે તે રિંગ માત્ર તૂટી હતી, અને કહેવાય કે આ ગાડીની રિંગ આ રીતે તૂટે નહીં. ગાડીની એટલી જે કંપની છે તે કંપની દ્વારા બી ગેરંટી છે તે આપવામાં આવતી હોય છે. આ ઉપેન્દ્રસિંહ છે કે જેમની આ ગાડી હતી તે પોતે આ ગાડી ચલાવીને આખી જે ઘટના છે તે ઘટના સર્જાઈ હતી. અત્યારે દ્રશ્યોમાં બી તમે જે આ જોઈ શકો છો તે પ્રમાણે કે આ ગાડીમાં જે તે 2 દિવસ પહેલાની આ ઘટના હતી તે સમયે તે આવી રહ્યા હતા. અને આ ઇન્ટિરિયરને અહીંયા આવ્યું ને, આ જોજો, આ ઇન્ટિરિયર છે, આ જોજો. અમે એકવાર તો સર્વિસમાં વોલ્વોની પેલીમાં એમાં સર્વિસ જે કરાવીએ ને ગેરંટીમાં આવે એમાં એકવાર નખાય, બીજી વાર તૂટી ગયો. જો આ ઊંચું નીચું થાય ને, આ ફર્યા નહીં, હવા અહીં કંઈ છે જ નહીં, ઓલા પણ નથી. જો આ એસીને હવા આવે એમાં. અમારી ચાવી અહીંયા પડી છે, તમે જોઈ શકો છો, બરાબર. મેં વોલ્વો ગાડી સેફટી માટે બહુ સારી, પણ આ પ્લેટ આ બાબત, હવે આખી વોલ્વોનો વજન આ પ્લેટ ઉપર ચાલતો હોય છે, અને જો આવા ચેડા થતા હોય ને તો કોઈ લડે કે ના લડે, હું વોલ્વો સામે પૂરો લડીશ, ડંકાની ચોટ ઉપર લડીશ અને દિલથી લડીશ. આમાં ક્યાંય કાચું નહીં કાપું, આ તમને વચન આપું છું. એટલે ચોક્કસથી જે કહી શકાય કે જે પ્રમાણે જે ગાડીના ઓનર છે ઉપેન્દ્રસિંહ, હું તમને ટાયર નહીં દેખાડવા માંગીશ કે જે અત્યારે હાલ જે આ ટાયર પડ્યા છે, જે સમયની આ ઘટના હતી તે સમયે આ ટાયરમાં જે આ રિંગ છે, આ રિંગ જે આખી ચાલુ ગાડીએ તૂટી ગઈ અને તેના કારણે જે આ ડેમેજ છે તે થયું. ત્યારે વોલ્વો કંપનીની આ બેદરકારીને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.